વલસાડમાં ગણપતિ પંડાલમાં ચાલતી આરતી સમયે જ એક મોટી દુર્ઘટના થતા અટકી। વલસાડના અબ્રામામાં બેફામ દોડતી કાર ચાલકની કરતૂતથી સૌ કોઈના જીવ અદ્ધર થઈ ગયા। બેફામ કાર ચાલકે એક બે નહીં પણ ત્રણ વીજ થાંભલા તોડી દીધા। કાર ચાલક નશામાં હોવાના લોકોના આરોપ। રોડની બાજુમાં આવેલા વીજ થાંભલા સાથે કાર અથડાવી એક પછી એક 3 થાંભલા તૂટી પડ્યા। બનાવને લઈ બાજુના મંદિરમાં ચાલતા ભંડારામાં દોડધામ મચી। સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થયા। મોટી દુર્ઘટના ટળી છે। પોલીસ અને વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી। અહીંયા આરતીને ગણપતિ દાદાની આરતીનો ચાલતી હતી ને 4 વ્હીલર વાળો એટલી સ્પીડમાં પીધેલી હાલતમાં હતો, એણે પોલમાં ઇલેક્ટ્રિક પોલમાં ઠોકી નાખ્યો। એના કારણે 3 પોલ તૂટી પડ્યા। એ જાનહાનિ અમારે સારું કહેવાય કે અહીંયા મંદિરનો ભંડારો પણ છે આજે અમારો ગણપતિ દાદાનો પાટોત્સવનો, એના નિમિત્તે આ બચી ગયા છે અમે એમ। તો એક કાર ચાલક જે નશામાં ધૂત હતો તેવા આરોપો સ્થાનિકોએ મૂક્યા છે। પંડાલમાં ભંડારાનું આયોજન હતું, સૌ કોઈ ભક્તિમાં તરબોળ હતા અને એ દરમિયાન જ આ કાર ચાલકે તેમની ભક્તિમાં પણ વિઘ્ન પાડ્યું। આ તો વિઘ્નહર્તાના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। 3 વીજ થાંભલા, એક વીજ થાંભલાને તેણે અડફેટે લીધું, ત્યારબાદ બીજું ત્રીજું, પરંતુ તેમ છતાં પણ તે જાગ્યો નહીં, નશામાં ચૂર જ રહ્યો। સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, શું આખું ઘટનાક્રમ? બિલકુલ કે ગઈ મોડી રાત્રે આ ઘટના બની હતી, જ્યાં વલસાડના અબ્રામા વિસ્તારમાં આ રીતે એક મંદિરમાં ભંડારો ચાલી રહ્યો હતો। એ વખતે જ ત્યાંથી પસાર થતા રોડ પર એક પૂર ઝડપે એક કાર ચાલકે કાર ભગાવી હતી। કાર ચાલક નશામાં હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। આ કાર ચાલકે રોડની બાજુમાં આવેલા વીજ થાંભલાને જોરદાર ટક્કર મારી હતી। આથી વીજ થાંભલો આખો નીચે તૂટી પડ્યો હતો ને પરિણામે આજુબાજુના અન્ય 2 વીજ થાંભલા પણ તૂટી પડ્યા હતા। આમ એક સાથે જીવંત વીજ તાર સાથેના 3 થાંભલાઓ રોડ પર પડી જતા ભાગદોડ મચી ગઈ હતી। જોકે સદનસીબે જ્યારે થાંભલા પડે એ વખતે રોડ પરથી કોઈ પસાર થઈ રહ્યું ન હતું, આથી મોટી દુર્ઘટના ટળી હતી। બનાવની બાદ છે બાજુમાં જ આવેલા મંદિરમાં ચાલી રહેલા ભંડારામાં પણ દોડધામ મચી ગઈ હતી। ત્યારબાદ વીજ વિભાગ અને પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસ સ્થળ પર પહોંચી અને આભાર ભરત જાણકારી આપવા માટે। પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા સ્તરનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હાથ ધરાયો, જેની અંબાજીથી શરૂઆત કરાઈ। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો 6થો દિવસ છે, ત્યારે જિલ્લા કલેક્ટર અને અનેક પદાધિકારીઓ ગબ્બર તળેટી પહોંચ્યા। કલેક્ટર મિહિર પટેલે પોતે સફાઈ કામગીરી હાથ ધરી। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વહીવટીતંત્ર સાથે સ્થાનિક લોકો અને પદાધિકારીઓ પણ જોડાયા। હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ। પંચમહાલ જિલ્લાના શહેરાથી 13 કિલોમીટર દૂર નાંદરવા ગામમાં ઝાલા બાપજીનું જૂનું મંદિર આવેલું છે। જોકે આ મંદિરમાં ભગવાન કે માતાજીની કોઈ પ્રતિમા નથી, પરંતુ અહીં દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે એક મેળો યોજાય છે। આ મેળો પશુપાલકોની આસ્થાનું કેન્દ્ર બન્યો છે। માન્યતા છે કે પશુપાલકોના પશુઓને ગર્ભધારણ કરવામાં સમસ્યા થતી હોય તો પશુપાલકોની માનતા ઝાલા બાપજી પૂરી કરે છે। બાધા રાખી મારી ભેંસ બંધાઈ જાય, 1 વર્ષમાં બંધાઈ જાય તો શ્રીફળ સુરી વગેરે માટે મારી આશા બધી ફરીભૂત થઈ છે અને બંધાઈ ગઈ છે અને ભૂયાઈ છે, તો જે બદલ હું બાધા પૂરી કરવા માટે આવ્યો છું। બાધા બધી આશા પૂરી થાય છે, જે ઝાલા બાપજીનું ઘણું હાથ છે। અને આ બાધા કોઈ બી લે તો આ ગાય ભેંસ જે હોય તે બંધાઈ જાય અને આ સદીઓ પુરાનો આ રિવાજ છે એવું કહેવામાં આવે છે। એટલે અમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી અમે અહીંયા આવીએ છીએ। અહીંયા કોઈ પ્રકારના પૈસા કે એવું થતું નથી। આપણી ઈચ્છાથી આપણે જે 10-5 રૂપિયા દર્શન તરીકે મૂકવા હોય એ મૂકી શકાય છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ને તમાચો મારતા હોબાળો મચી ગયો। સિવિલ હોસ્પિટલના તમામ તબીબો દ્વારા ભારે રોષ જોવા મળ્યો। રેસિડેન્ટ ડોક્ટર્સે મળીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો। અગાઉ પણ વલસાડ સિવિલ હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે તબીબોની સુરક્ષાની માંગ કરવામાં આવી। જોકે બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સમજાવટથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો।
સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી જવાની ઘટના બની. બાળકી રમતી વખતે 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ. માળા ગળી જતા બાળકીને 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ. પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે એક્સરે કરતા પેટમાં મણકાની માળા દેખાય. માળાને લઈને બાળકના આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા, જેથી ડોક્ટરોએ આંતરડાના કાણાની સારવાર કરી બાળકીનો જીવ બચાવ્યો. સ્મીમેર હોસ્પિટલના તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી બાળકીનો જીવ બચાવ્યો. બનાસકાંઠાના બટાટાની ખેતી કરતા ખેડૂતોને લૂંટતી હાઇફન કંપની ખેડૂતો સામે ઝૂકી છે. ઇકબાલગઢ ખાતે આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાઇફન કંપની ખેડૂતોને યોગ્ય બટાકાના ભાવ ન આપતી હોવાથી અને ખેડૂતો પાસેથી નીચા ભાવે બટાકા ખરીદતી હોવાની સાથે ખેડૂતોનું શોષણ કરતી હોવાને લઈને રોષ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લામાંથી 700થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી કંપની સામે ભારે રોષ ઠાલવ્યો, જેથી ખેડૂતોના રોષના પગલે આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો. ખેડૂતોનો રોષ જોઈને આખરે કંપનીએ ખેડૂતોને યોગ્ય ભાવ આપવાની ખાતરી આપી. મહત્વનું છે કે બનાસકાંઠામાંથી ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને બટાકાની ખરીદી કરતી હાઇફન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતી, તેમજ બટાટાના વજન અને પ્રોસેસિંગ પ્રક્રિયામાં ખેડૂતોને ઓછા ભાવ આપીને પરેશાન કરતા. આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી. આપના ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય. અમદાવાદના બોપલ હિટ એન્ડ રન કેસમાં ખુલાસા. બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો. સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા થયું હતું મોત. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસેથી મળી દારૂની પોટલીઓ. 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળીઓ મળી. ખુલ્લેઆમ દારૂ પીવાતો હોવાનો દાવો. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે શ્રુતિ શાહ. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. રાજકોટમાં ન્યૂઝ 18 અહેવાલની અસર. પીસીબીની એક ભૂલ, શિક્ષણ જગત થયું બદનામ. ન્યૂઝ 18 સૌ પ્રથમ પ્રસારિત કર્યો હતો અહેવાલ. પોલીસની ભૂલ હોવાનો ન્યૂઝ 18નો હતો અહેવાલ. ન્યૂઝ 18 અહેવાલ બાદ પોલીસે પણ કર્યો સ્વીકાર. રાજકોટમાં જે સ્થળે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી તે સાચી જગ્યા પર પહોંચી ન્યૂઝ 18ની ટીમ. રૈયા રોડ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી, જ્યારે એફઆઈઆરમાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ભઠ્ઠી પકડાઈ હોવાનો ઉલ્લેખ હતો. રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીની ફરિયાદને લઈ હોબાળો. એફઆઈઆરમાં દારૂની ભઠ્ઠી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવી હોવાનો ઉલ્લેખ, પરંતુ એફઆઈઆરની કોલમ નંબર 12માં રૈયાધાર વિસ્તારમાં મળી આવ્યું હોવાનું જણાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટથી 100 મીટરના અંતરે દેશી દારૂ પીવાતો હોવાનું સામે આવ્યું. 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળી મળી આવી. સ્થાનિક દુકાનદારે પણ ખુલ્લેઆમ દારૂના વેચાણનો કર્યો આક્ષેપ. રાજ્યમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં થઈ શકે છે વરસાદ.